विद्यार्थी मित्रों जो विडियो झांखो देखातो होय तो सेटिंग में जईने क्वॉलिटी में जईने हायर पिक्चर क्वॉलिटी अथवा 720 पिक्सल पर क्लिक कर नाखवानुं एटले तमारो विडियो एकदम क्लीन देखाशे। हेलो विद्यार्थी मित्रों, वेलकम टू यूट्यूब चैनल डी सोल्यूशन। आज आपणे जोवानुं छे धोरण 7 में गुजराती आइडियल स्वाध्याय पोथी में सत्र 2 नो 21मो अने छेल्लुं काव्य छे मोतीमाळा लघु काव्य छे। आज आपणे जोवाना छे। विडियो गमे तो लाइक शेर और सब्सक्राइब करजो और तमारा बीजा विद्यार्थी मित्रों ने पण जरूर जरूर अपने विडियो लिंक व्हाट्सएप में जरूर शेर करी शको छो। वधारे विडियो जोवो होय तो प्लेलिस्ट में मूकेला छे तो त्यांथी पण तमे जोई शकशो। चालो तो आ मोतीमाळा में तमे शुं शुं जोई शको तो के दुहा जोईशो 3, पछी चौपाई जोशो, पछी शेर जोशो, पछी मुक्तक जोशो, पछी हाइकू जोशो, पछी छप्पा जोशो। बराबर छे। आ बधुं तमे आनी अंदर मोतीमाळानी लघु काव्य में तमे जोशो। जेना बधाए नोखा नोखा लेखक छे, मरीज छे, गनी दहीवाला, शून्य पालनपुरी, अमृत घायल, स्नेह रश्मि, मुरली ठाकुर अने सामळ छे। बराबर ए बधाना लेखक छे। चलो अहींया तमने बधाईना कवितानी समजूती बधी आपेली छे, शांतिथी वांची लेजो। चलो आपणे डायरेक्ट विकल्पोथी शरूआत करीशुं। चलो हवे आपणे जोशुं विकल्पो। चलो एमां पहेલું છે એકવાર ગયેલું શું પરત આવતો નથી તો કે ડી અવસર। પછી બીજું છે મિત્ર કેવો હોવો જોઈએ તો કે ઢાલ જેવો। પછી ત્રીજું છે કવિ સાચી સમજ કોની પાસે માગે છે તો કે બી પરવરદિગાર પાસે। પછી ચોથું છે કવિને કોનો ભય નથી તો કે સી કાળનો। પછી પાંચમું છે ચારે બાજુ દિવાલ ચણીને માનવી શું ઝંખે છે તો કે એ મુક્તિ। પછી છઠ્ઠું છે એક વચનના કારણે કોને વનવાસ મળ્યો તો કે બી પાંડવોને। પછી બીજું છે યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો। ચાલો એમાં પહેલું છે ગયેલી સંપત્તિ ફરી મળે છે તો જવાબ આવશે સંપત્તિ। પછી બીજું છે લાંબા જોડે ટૂંકો જાય એ મરે નહીં તો માંદો થાય તો જવાબ આવશે માંદો। પછી ત્રીજું દરેકે પોતાની શક્તિ અનુસાર કામ કરવું જોઈએ તો આવશે શક્તિ। પછી ચોથું છે જિંદગીનો એ જ સાચ પડઘો છે ગની તો આવશે પડઘો। પછી પાંચમું સહસા ન કરે કામ જે સતવાદી સુરા તો જવાબ આવશે સતવાદી। પછી છઠ્ઠું છે એક વજનને કાચ બલી પાતાળે પરવર્યો તો જવાબ આવશે બલી। પછી ત્રીજું છે ખરા કે ખોટા જણાવો। ચાલો એમાં પેલું છે ગયેલા વાહન ક્યારે પાછા ફરતા નથી તો જવાબ આવશે ખોટું। પછી બીજું છે વિપત્તિના સમયે પારકુધન કામમાં ન આવે તો જવાબ આવશે સાચું। પછી ત્રીજું છે જિંદાદિલીથી જીવિત વ્યક્તિને મોત પણ મારી શકતી નથી તો જવાબ આવશે સાચું। પછી ચોથું છે વેરાતા થડ પર પંખીઓ રોકડ કરે છે તો જવાબ આવશે ખોટું। પછી પાંચમું છે ઉતાવળે કામ કરનાર પંડિત હોય છે તો જવાબ આવશે ખોટું। પછી છઠ્ઠું છે એક વચનના લીધે શ્રી રામે લંકા વિભીષણને આપી હતી તો જવાબ આવશે સાચું। પછી આગળ આવે છે યોગ્ય જોડકા જોડો। ચાલો એને તમારે બી સાથે જોડવાના છે। ચાલો એમાં આવે છે પેલું 5 પાંડવ પુત્રો તો એને કહેવાય બી પાંડવ। પછી બીજું છે ધૃતરાષ્ટ્રના 100 પુત્રો તો એને કહેવાય એ કૌરવ। પછી ત્રીજું છે પ્રહલાદનો પૌત્ર એટલે કે પ્રહલાદના દીકરાનો દીકરો તો એને કહેવાય ડી બલી। પછી ચોથું છે સત્યવાદી રાજા તો જવાબ આવશે સી હરિશ્ચંદ્ર। પછી પાંચમું છે રાવણનો ભાઈ તો આવશે ઈ વિભીષણ। પછી આગળ આવે છે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। ચાલો એમાં પહેલું છે કેવી વિદ્યા કે ધન કોઈ કામના નથી તો કે પુસ્તકમાં રહેલી વિદ્યા અને બીજાના કબજામાં રહેલું ધન કોઈ કામના નથી। પછી બીજું છે દરેક વ્યક્તિ પાસે કેવી સમજ હોવી જોઈએ તો કે દરેક વ્યક્તિ પાસે એવી સમજ હોવી જોઈએ કે ઈશ્વર જ્યારે તેને સુખ આપે ત્યારે બીજાને પણ સુખી કરવાનો વિચાર આપે। પછી ત્રીજું છે તમારી દ્રષ્ટિએ જિંદગીનો પડઘો એટલે શું તો કે મારી દ્રષ્ટિએ જિંદગીનો પડઘો એટલે મૃત્યુ પછી મારી ગેરહાજરીમાં પણ મારા સારા કર્મોને કારણે બધા મને માનથી યાદ કરે। પછી ચોથું છે મોત કોને મારી શકતું નથી તો કે જેની પાસે જિંદગી જીવવાની જિંદાદિલી હોય તેને મોત મારી શકતું નથી। પછી પાંચમું છે માનવીને ઊંચે પહોંચવું હોય તો તેની પાસે શું હોવું જરૂરી છે તો કે માનવીને સફળતા મેળવી ઊંચે પહોંચવું હોય તો તેની પાસે ઉન્નત વિચારો હોવા જરૂરી છે। પછી છઠ્ઠું છે માણસે પોતાની આસપાસ શાની દિવાલો જાણી હશે તો કે માણસે પોતાની આસપાસ શંકા અંધશ્રદ્ધા અને બીજી કેટલીક માન્યતાઓની દિવાલો જાણી લીધી હશે। પછી સાતમું છે રાજા હરિશ્ચંદ્રને વચન પાલન માટે શું કરવું પડ્યું તો કે રાજા હરિશ્ચંદ્રને વચન પાલન માટે ચાંડાલને ત્યાં પાણી ભરવું પડ્યું। પછી આઠમું છે સામળ કઈ વાત સમજાવે છે તો કે સામળ એ વાત સમજાવે છે કે એકવાર વચન જાય તો તમારા બોલનો મતલબ ન રહેતા બધું ચાલ્યું જાય છે। પછી આગળ આવે છે છઠ્ઠો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। એમાં પહેલું છે આપણે કેવો મિત્ર શોધવો જોઈએ તો કે આપણે એવો મિત્ર શોધવો જોઈએ જે ગમે તેવી મુશ્કેલ
પરિસ્થિતિમાં ઢાલ બનીને આપણી રક્ષા કરે. ભલે આપણા સુખમાં આપણી સાથે ન હોય, પણ જ્યારે આપણે દુઃખી હોય ત્યારે તે આપણી સાથે ઊભો રહે. પછી બીજું છે, પોતાની શક્તિ મુજબ વિચારીને કામ કરવું જોઈએ. સમજાવો. તો જ્યારે આપણે કોઈ પણ કામ હાથમાં લઈએ છીએ ત્યારે આપણે આપણી શક્તિ મર્યાદાને જાણી લેવી જોઈએ. પછી તેના પર વિચાર કરીને જ એ કામ કરવાની શરૂઆત કરવી જોઈએ. આપણી પાસે વિચારવાની શક્તિ વિશાળ હોવાથી શક્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી આપણી શક્તિની મર્યાદામાં રહીને જ કામ કરવું જોઈએ. પછી ત્રીજું છે, હોયના વ્યક્તિને એનું નામ બોલાયા કરે. સમજાવો. તો કે આ પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે વ્યક્તિ એવું કાર્ય કરવું જોઈએ કે એના કાર્યની સુગંધ એની હયાતી પછી પણ પ્રસરેલી રહે. એની ગેરહાજરીમાં પણ લોકો એના કાર્યો બદલ સતત યાદ કરતા રહે. પછી ચોથું છે, ઊંચા લક્ષ્યને પામવા ઊંચા વિચારો જોઈએ. સમજાવો. કે આ પંક્તિમાં કવિ કહે છે કે જો આપણે ઊંચા લક્ષ્યને પામવું હશે તો આપણા વિચારો પણ ઊંચા હોવા જોઈએ. કારણ કે જો વિચારો ઊંચા હશે તો જ આપણે ત્યાં સુધી પહોંચવા માટે તનતોડ મહેનત કરીશું. જો જીવનમાં ધ્યેય ઊંચું હશે તો જ સફળ થવાશે, નહીં તો નિમ્ન કક્ષાનું ધ્યેય રાખનાર અથવા લક્ષ્યહીન વ્યક્તિ ક્યારેય પણ સફળતા પામી શકતો નથી. પછી પાંચમું છે, કવિ કાળને શું કહી લલકારે છે. તો કે કવિ કાળને લલકારતા કહે છે કે હે કાળ, મને તારો જરા પણ ભય નથી. તારાથી જે થાય તે કરી લે, કારણ કે મારી સાથે ઈશ્વર છે, તેથી મને જરા પણ મોતનો ડર નથી. છઠ્ઠું છે, ઝાડ કપાતું હોવા છતાં પંખીઓનું કૂજન શા માટે અટકતું નથી. કે ઝાડ કપાતું હોવા છતાં પંખીઓનું કૂજન અટકતું નથી, કારણ કે ઝાડ પરના એ પંખીઓ હજી પણ માનવીની નિર્દયતા અને ક્રૂરતાથી અજાણ છે. તેમના માટે કુદરતી સંપત્તિ ધન સહજ આનંદ છે. આ આનંદના કારણે જ તેમનું કૂજન અટકતું નથી. પછી સાતમું, કેવા કેવા લોકો ઉતાવળે કામ કરતા નથી. તો કે જે લોકો દિલના ડાયા એટલે કે સારા હોય તેઓ ઉતાવળે કોઈ કામ કરતા નથી. જે લોકો કોઈની વાતોમાં ન આવી જતા હોય, જે વિદ્વાન અને સત્યવાદી હોય, શૂરવીર હોય, યશસ્વી હોય, તેવા લોકો ઉતાવળે કામ કરતા નથી. પછી આઠમું છે, એકદમ ઉતાવળે કાર્ય કરે તે પંડિત નથી. સમજાવો. તો કે જે વ્યક્તિ ઉતાવળે કામ કરે તે પંડિત નથી એટલે કે સમજદાર નથી. કારણ કે ઉતાવળે કામ કરવાથી ઘણીવાર પરિસ્થિતિ બગડી જાય અને જીતની જગ્યાએ હારનો સામનો કરવો પડે છે. પણ જે વ્યક્તિ ઠરેલ છે તે પોતાના દરેક કાર્યને ધ્યાનપૂર્વક અને ચોકસાઈથી કરે છે, તેથી તે તેમના કામમાં સફળ થાય છે. પછી સાતમું છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. આપણને શું જોઈએ છે તે ખબર હોય તો જ તે મેળવી શકાય, એટલામાં તમે શું સમજ્યા. તો કે આપણને શું જોઈએ તેની જો આપણને ખબર હોય તો તેને મેળવવા માટે આપણે આયોજન કરશું. આયોજન મુજબ તે દિશામાં આગળ વધશું અને યોગ્ય પગલાં લઈશું. તેને મેળવવા માટે પુરુષાર્થ કરશું, કારણ કે જો કોઈ લક્ષ્ય નિર્ધારિત હોય તો જ આપણને તે લક્ષ્યને સિદ્ધ કરવા માટે તે તરફ ગતિમાન થઈએ છીએ. તેના માટે આપણા પદ્ધતિસરના પ્રયાસોને જોડી દઈએ છીએ. પણ જો લક્ષ્ય કે ધ્યેય જ નક્કી ન હોય તો આપણું જીવન સુકાન વિમાની હોડીની જેમ આમ તેમ ફંગોળાયા કરે છે અને નિશ્ચિત દિશામાં આગળ વધતું નથી. આમાં આપણને કોઈ ધાર્યું પરિણામ મળતું નથી અને સફળ થવાતું નથી. જો આપણને પહેલેથી સ્પષ્ટ હોય કે મારે શું જોઈએ છે, ક્યાં પહોંચવું છે, તો જ આપણે તે મેળવી શકીશું અને ત્યાં પહોંચી શકીશું. ચાલો પછી આઠમો પ્રશ્ન છે, કાવ્ય પંક્તિ પૂરી કરો. ચાલો એમાં પેલું છે, ગઈ સંપત ફરી સાપડે ગયા વળે છે વાણ, ગત અવસર આવે નહીં ગયા ન આવે પ્રાણ. પછી બીજું છે, લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય, તે માટે તક જોઈએ તમામ શક્તિ વિચારે કરીએ કામ. પછી આગળ આવે છે નવમો પ્રશ્ન, કવિતામાંથી પ્રાસંગિક શબ્દો તારવી વાક્ય પ્રયોગ કરો. ચાલો ઉદાહરણ તરીકે તમામ એટલે કે કામ. તો કે તમામ વ્યક્તિએ સફાઈનું કામ કરવું જોઈએ. પ્રાસંગિક એટલે કે એક સરખા બોલાતા હોય, જો મ આવ્યો પાછળ તો આમાં પણ મ આવ્યો. ચાલો પેલું છે વહાણ, તો કે પ્રાણ. કે ગયેલા વાણ પાછા આવે પણ પ્રાણ આવતા નથી. પછી જાય અને થાય, તો કે લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય, તો જો આવી ગયું જાય અને થાય. પછી ત્રીજું છે પરવર્તિકાર અથવા વિચાર, હે પરવર્તિકાર મને બીજાને મદદરૂપ થવાના વિચાર દે. પછી ચોથું છે પૂરા અને સુરા, તો કે જે પૂરા પંડિત અને સુરા હોય તે ક્યારેય ઉતાવળે કામ કરતા નથી. પછી પાંચમું છે ડાયા અને વાહિયા, તો કે ડાયા માણસોની કોઈની વાતમાં વાહિયા જતા નથી. પછી આગળ આવે છે દસમો પ્રશ્ન, સમાનાર્થી શબ્દ. ચાલો એમાં પેલું છે સાપડવું એટલે કે મળવું, અવસર એટલે કે તક અથવા લાગ,
પરવર્તિકાર એટલે કે પરમેશ્વર અથવા પ્રભુ, ઉન્નત એટલે કે ઊંચું અથવા ઉચ્ચ, લક્ષ્ય એટલે કે ધ્યેય અથવા નિશાન, સહસા એટલે કે અચાનક અથવા એકાએક. પછી 7મો છે ઈશારો એટલે કે સંકેત અથવા સંજ્ઞા, ભય એટલે કે ડર અથવા ભય, મુક્તિ એટલે કે આઝાદી અથવા સ્વતંત્રતા, દિલ એટલે કે હૃદય અથવા હૈયું. પછી પડઘો એટલે કે પ્રતિઘોષ અથવા પરછંદો, સંપત્તિ એટલે કે ધન અથવા દોલત. પછી આગળ આવે છે વિરોધાર્થી શબ્દો. મિત્રનો વિરોધી શત્રુ, લાંબાનો વિરોધી ટૂંકો, શક્તિનું અશક્તિ, જિંદગીનું વિરોધી મૃત્યુ, ભયનું વિરોધી નિર્ભય, મુક્તિનું વિરોધી બંધન, ડાયાનું વિરોધી મૂરખ, સમજનું વિરોધી ગેરસમજ, સત્વાદીનું અસત્વાદી. પછી આગળ આવે છે જોડણી સુધારો. વિધિ આમ લખાય, બરાબર. પછી જિંદગી, પછી વિભીષણ, પછી ઈશારો, પછી ઉન્નત, પછી ઈશ્વર, પછી દિવાલ, પછી મુક્તિ, પછી આવે છે સત્વાદી. પછી આવે છે 13મો પ્રશ્ન, તળપદા શબ્દોના શિષ્ટ રૂપ લખો. ચાલો, સંપતનું સંપત્તિ, સમો એટલે કે સરખો, કોર એટલે કે બાજુ, કાજ એટલે કે કારણે, સરીખો એટલે કે જેવો, સહસા એટલે કે અચાનક, સર્વે એટલે કે સર્વે, હરિચંદ્ર એટલે કે હરિશ્ચંદ્ર, લંક એટલે કે શ્રીલંકા. ચાલો, 14મો પ્રશ્ન છે શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો. ચાલો, અહીંયા તમને આડાઅવડા આપ્યા છે તો કક્કાના ક્રમમાં ગોઠવીને લખવાના છે. ચાલો, પહેલાં આવશે સઘળા, પછી સત્વાદી, પછી સરીખો, પછી સર્વે, પછી આવશે સહસા. ચાલો, પછી બીજું આપ્યા છે તો બીજામાં આવશે પહેલાં અવસર, પછી કૌરવ, પછી લાંબા, પછી વચન, પછી આવશે વિચાર. ચાલો, પછી આગળ આવે છે 15મો પ્રશ્ન, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ચાલો, પહેલું છે પ્રહાર કે ઝટકો ઝીલવાનું ચામડાનું એક સાધન, તો એને કહેવાય ઢાલ. પછી બીજું છે બીજાના તાબામાં કે બીજાની પાસે, તો એને કહેવાય પર કબજામાં. પછી ત્રીજું છે સામો અવાજ કે પ્રતિઘોષ, તો એને કહેવાય પડઘો. પછી ચોથું છે સત્યને રસ્તે ચાલનાર, તો એને કહેવાય સત્વાદી. પછી આગળ આવે છે 16મો પ્રશ્ન, નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપો અને વાક્યમાં પ્રયોગ કરો. ચાલો, એમાં પહેલું છે ભીડ પડવી એટલે કે મુશ્કેલીમાં મુકાવું. જે મિત્ર ભીડ પડે ત્યારે કામમાં આવે ત્યારે જ તે સાચો મિત્ર કહેવાય. ચાલો, પછી આગળ આવે છે 17મો પ્રશ્ન, વિચાર વિસ્તાર કરો. પેલું છે ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે, તો કે પાસે રહેલું ધન અને મોઢે હોય તે જ વિદ્યા જ કામમાં આવે. પ્રસ્તુત પંક્તિમાં કવિ કહેવા માગે છે કે આપણી પાસે રહેલું ધન અને મોઢે આવડતી વિદ્યા જ મુશ્કેલ પરિસ્થિતિમાં ઉપયોગી બને છે. આપણા રોજિંદા જીવનમાં જીવન જરૂરિયાતની વસ્તુ લાવવા માટે પૈસાની જરૂર પડે છે, પણ આ પૈસા આપણા હોવા છતાં જો બીજાની પાસે હોય તો ત્યારે આપણને એની જરૂર પડે ત્યારે એ કામે લાગતા નથી. આમ પૈસા હોવા છતાં આપણે મુશ્કેલી વેઠવી પડે છે. એ જ રીતે વિદ્યા એ આપણા જીવનનું આવશ્યક અંગ છે. વિદ્યા કે જ્ઞાન વિના માણસ પશુ જેવો નહીં. આપણી પાસે રહેલું જ્ઞાન જો આપણે વ્યવહારમાં કે આચરણમાં ન મૂકે તો એ જ્ઞાન નકામું કહેવાય. વિદ્યાર્થીએ મેળવેલું જ્ઞાન જો એ વ્યવહારમાં મૂકે તો તે પથદર્શક બને છે. પ્રાયોગિક રીતે કરેલી વિદ્યા લાંબા સમય સુધી યાદ રહે છે અને જ્યારે મુશ્કેલી આવે તો તેમાંથી માર્ગ શોધી શકાય છે. ચાલો, પછી આગળ આવે છે બીજું, નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. તો કે આ કહેવતમાં કવિ માગે છે કે જીવનમાં નિશાન એટલે કે લક્ષ્ય તો હંમેશા ઊંચું જ રાખવું જોઈએ. તેને પૂરું કરવા કરેલા પુરુષાર્થ ક્યારેય નિષ્ફળ જતા નથી અને જો કદાચ નિષ્ફળતા મળે તો તેમાંથી કંઈક શીખવા તો મળે જ છે. લક્ષ્ય તો સદા ઊંચું જ રાખવું જોઈએ જેથી આપણે ત્યાં સુધી પહોંચવા માટે સખત પરિશ્રમ કરીએ. સખત પરિશ્રમ કર્યા પછી પણ જો આપણે નિષ્ફળતા મળે તો તે માફીને યોગ્ય છે. પરંતુ જે લોકો પોતાના લક્ષ્યને નીચું રાખીને અથવા તો ધ્યેયહીન જીવન જીવે છે તે માફીને યોગ્ય નથી. આવા લોકો જીવનમાં ક્યારેય સફળ થતા નથી. ઉચ્ચ વિચાર અને ઉદ્દેશ્ય ધરાવતી વ્યક્તિ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકે છે. જો એ સંજોગવશાત નિષ્ફળ જાય તો પણ ખાલી હાથે ફરતી નથી. એને એ નિષ્ફળતામાંથી કંઈક ને કંઈક શીખવવા મળે છે, અનુભવ મળે છે, જેના થકી તે ફરીથી પ્રયત્ન કરીને સફળતા સુધી પહોંચી શકે છે. મહાપુરુષોના જીવન જોશો તો તમને જણાશે કે તેમણે લક્ષ્ય ઊંચું બાંધ્યું અને ત્યાં સુધી પહોંચવા તેમણે સખત પુરુષાર્થ કર્યો. ત્યારે આજની તેમના નામ ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાય છે. વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ આદર્શો અને ઉન્નત વિચારો, ઊંચું લક્ષ્ય રાખવું જોઈએ.
નીચું અને સરળ લક્ષ્ય રાખીને સફળ થનાર વ્યક્તિનું કોઈ ખાસ મહત્વ હોતું નથી. ચાલો પછી આ વિચાર વિસ્તાર છે તમારે જાતે લખવાના છે. શક્તિ એવી ભક્તિ, ઉતાવળાશો બહાવરા, ધીરાશો ગંભીર, પ્રાણ જાય પણ વચન ન જાય. તમારે જાતે લખવાના છે. ચાલો પછી આવે છે 18મો, અર્થ વિસ્તાર કરો. પેલું છે પેલું સુખ તે જાતે નરિયા. તો કે આ કહેવતનો અર્થ એ છે કે સૌથી પહેલું સુખ એ આપણે શરીરથી તંદુરસ્ત રહીએ. આપણું શરીર જીવન જીવવાનું મુખ્ય સાધન છે. આપણે શરીર દ્વારા પુરુષાર્થ કરીને જે તે ભૌતિક સુખ સગવડો મેળવીએ છીએ, પણ વિચારો કે શરીર જ સારું તંદુરસ્ત ન હોય તો શરીર સારું એટલે કે તંદુરસ્ત હશે તો જીવન પણ તંદુરસ્ત રહેશે. આ જીવનનું પહેલું સુખ છે. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન રહેલું છે. જો શરીર સારું રહેશે તો આપણી પાસે રહેલી ધન સંપત્તિ કામની લાગશે. આપણી પાસે જે ધન છે તેનાથી સારું ભોજન, કપડાં, ભૌતિક સુખ સગવડો મળે છે. પણ જો શરીર રોગિષ્ટ હોય તો આ દરેક વસ્તુને માણી શકાતી નથી. જેમ કે કોઈ વ્યક્તિની સામે ભાતની મીઠાઈઓ ખાવા માટે પડેલી છે, પણ તેની ડાયાબિટીસની બીમારી હશે તો તે મીઠાઈઓ ખાઈ નહીં શકે. જો આનંદભર્યું જીવન જીવવું હોય તો તંદુરસ્ત શરીરની આવશ્યકતા છે. તે માટે શરીરને સંયમ નિયમ દ્વારા સાચવવું પડશે. શરીરને સાચવવા માટે કહ્યું છે કે રાતે વહેલા જે સૂઈ વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે વળી સુખમાં રહે શરીર. પછી આગળ આવે છે બીજો વિચાર વિસ્તાર કે બહુજન મળીને જે કરે તે એકે નવ થાય. સાવરણી ઘર સાફ કરે સળી એકે શું થાય. કે આ પંક્તિમાં સાવરણીના દ્રષ્ટાંત દ્વારા સંપ સહકારની ભાવનાનો મહિમા ગાવામાં આવે છે. તેમાં સમજાવવામાં આવ્યું છે કે જે કામ સાથે મળીને સરળતાથી કરી શકાય એકલા હાથે થતું નથી. સંઘ એટલે કે સહકારની ભાવના અને શક્તિથી કામ ઝડપી તેમજ સરળતાથી થાય છે. એક શરીર સરળતાથી તૂટી જાય છે, પણ ઘણી બધી સળીઓ ભેગી કરવામાં આવે ત્યારે એક મજબૂત સાવરણી બંધાય છે. આ સાવરણી દ્વારા ઘરનો કે બહારનો કચરો સાફ થઈ શકે છે. આમાં સંપ સંગઠનની શક્તિનું એક સચોટ ઉદાહરણ બને છે. આપણે ત્યાં એક કહેવત છે કે જાડી કીડી સાપને તાણે, એટલે કે અશક્ય કે મોટું લાગતું કામ સંપ અને સહકારથી સરળતાથી થઈ જાય છે. તેથી આપણે સંપીને રહેવું જોઈએ. એકબીજાના સહકાર અને મદદથી કાર્ય કરવું જોઈએ. ચાલો પછી આ બધા અસ્મિતા છે તમારે જાતે લખવાના છે કે પરિશ્રમ એ પારસ મળે. નમ્રતાથી સૌ કરી છે, નમ્રતાને બહુ માન. સાગર નદીઓ ભજે થોડી ઊંચા સ્થાન. ચાલો અહીંયા તમારો આ પાઠ પૂરો થાય છે અને તમારો ધોરણ 7નો ગુજરાતીનો કોર્સ પણ થાય છે પૂરો. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને ખાસ તો તમારા બીજા મિત્રો હોય અને પણ જરૂર વિડીયો તમારે વોટ્સઅપ ગ્રુપમાં પણ લિંક્સ તમે શેર કરી શકો છો. વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે, તો ત્યાંથી પણ તમે નોખા ધોરણના અને નોખા વિષયના વિડીયો તમે જોઈ શકશો. ચાલો તો વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન.